હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ઓવન વગર અને ઈંડા વગર ટેસ્ટી એવી ચોકલેટી કેક બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બિલકુલ ટેસ્ટી એવી અને ઇઝી કેકની રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો કેક બનાવવા માટે મેં અહીં બિસ્કિટ લીધેલ છે. તો 3 મેં અહીં હેપી બિસ્કિટ લીધેલ છે અને 2 પાર્લેજી બિસ્કિટ લીધેલ છે. તો હવે એક મિક્સર જાર લઈશું, તેમાં થોડી ખાંડ લઈશું. ખાંડને આપણે એકદમ દળીને રેડી કરીશું. તો હવે આપણે ખાંડને દળીને તૈયાર કરી છે. ત્યાર પછી હવે આપણે પાર્લેજી બિસ્કિટ લીધેલ હતા તે બાઉલમાં લઈશું. તેને આપણે મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરીને તૈયાર કરીશું. તો બધા જ બિસ્કિટને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેનો સારો એવો ભૂકો કરીને રેડી કરીશું. તો હવે આપણા બિસ્કિટ પણ સારી રીતે દળાઈને રેડી થયા છે. તો હવે અહીં આપણે હેપી બિસ્કિટ લઈશું, તેને પણ એક બાઉલમાં લઈશું. તેને પણ મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ બિલકુલ ટેસ્ટી એવી કેક બનવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને બિલકુલ સ્કીપ ના કરતા. તો હવે આપણે હેપી બિસ્કિટનો પણ સારો એવો ભૂકો બનાવીને રેડી કર્યો છે. એકદમ ચોકલેટી એવો ભૂકો બનીને રેડી થયો છે. તો હવે આપણે એક બાઉલ લઈશું, તેમાં હેપી બિસ્કિટ અને પાર્લેજી બિસ્કિટનો ભૂકો ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડી દળેલી ખાંડ લઈશું. તો આપણે જે બિસ્કિટનો ભૂકો કર્યો છે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં થોડી દળેલી ખાંડ ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં દૂધ ઉમેરીશું. તો આપણું બેટર ઘટ એવું ન થાય ત્યાં સુધી આપણે દૂધ ઉમેરતા રહીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં થોડું દૂધ ઉમેર્યા કરીશું અને તેને મિક્સ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે એકદમ સારી રીતે બનીને રેડી થયું છે. બિલકુલ ચોકલેટી એવું બેટર બનીને તૈયાર થયું છે. તો હવે આપણે તેમાં થોડો ઈનો ઉમેરીશું. જે રેગ્યુલર ફ્લેવરમાં ઈનો આવે છે તે ઉમેરી દઈશું. ઈનો ઉમેર્યા બાદ એના ઉપર આપણે થોડું દૂધ ઉમેરી દઈશું અને તેમને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણું બેટર છે ઈનાવાળું તે ફૂલીને સારી રીતે રેડી થયું છે. તો હવે આપણે આ રીતનું થિકનેસ રહે તેવું બેટર બનાવીને રેડી કરીશું. તો બિલકુલ ચોકલેટી એવું બેટર બનીને તૈયાર થયું છે. તો હવે આપણે એક ટીનનું વાસણ લઈશું, તેમાં થોડું ઘી લગાવીશું અને તેને સારી રીતે આખા વાસણમાં ફેલાવી દઈશું. તો હવે આપણા બાઉલમાં ઘી લગાવાઈને બિલકુલ તૈયાર થયું છે. તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે ઉમેરી દઈશું. તો ટીનના વાસણમાં બિલકુલથી સરસથી કેક બને છે, તો તમે ટીનનું વાસણ જ યુઝ કરજો. તો હવે આપણે અહીં એક પ્રેશર કુકર લઈશું, તેમાં એક કાંઠો મૂકીશું અને આપણે જે બેટર તૈયાર કર્યું છે તે મૂકવાનું છે. તો આપણું કુકર છે તે સારી રીતે ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેમાં કેકનું જે બેટર બનાવ્યું છે તે મૂકી દઈશું. તો હવે આપણે આ બેટરને મૂકીને કેકને
30થી 40 મિનિટ માટે રહેવા દઈશું તો આપણી કેક છે બિલકુલ સારી રીતે ચડીને રેડી થાય. તો અહીં આપણે પ્રેશર કુકરની જે સીટી આવે છે તે ઉપરથી કાઢી લઈશું. તો 30થી 40 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી કેક છે તે સારી રીતે ફૂલીને રેડી થઈ ગઈ છે. તો બિલકુલ અંદરથી પણ કાચી નથી અને સારી રીતે કેક ફાટી ફૂલીને રેડી થઈ છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. તો હવે આપણે કેકને બાઉલમાંથી બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આસાનીથી આપણી કેક છે તે બાઉલથી છૂટી પડી ગઈ છે. એટલે કે હવે આપણી સોફ્ટ એવી કેક બનીને રેડી થઈ છે. બિલકુલ ક્યાંય ચોટી પણ નથી અને એકદમ સરસ કેક બનીને રેડી થઈ છે. તમે લેયર્સ પણ જોઈ શકો છો, એકદમ થીક એવું લેયર્સ પણ બન્યું છે. કેક પણ સારી રીતે ફૂલી ગઈ છે. તો હવે આપણે તેના પર ચોકલેટી બેટર લગાવી દઈશું. આ ચોકલેટી બેટરની રેસીપી હું ટૂંક સમયમાં અપલોડ કરીશ અને ચોકલેટી મિલ્કશેકના વિડીયોમાં પણ મેં અપલોડ કરેલ છે, તો તમે જઈને ચેક કરી શકો છો. તો આખી જ કેકમાં ફરતે આપણે ચોકલેટી બેટર લગાવી દઈશું. તો ચોકલેટથી ભરપૂર એવી ચોકલેટી કેક વિધાઉટ ઓવન બનીને રેડી થશે. તો હવે આપણે આખી જ કેકમાં ચોકલેટી બેટર બનાવીને આપણે રેડી કર્યું છે. આપણી કેકને ચોકલેટી બનાવીને તૈયાર કરીએ છીએ. તો હવે આપણે તેના પર ચોકો ચિપ્સ એપ્લાય કરીશું. એટલે કે હવે આપણે તેના પર ચોકો ચિપ્સ મૂકીશું. તમે તમારી રીતે કોઈ પણ ડેકોરેશન કરી શકો છો. મેં અહીં ચોકલેટી કેક બનાવી છે તો હું બધી ચોકલેટી વસ્તુ જ યુઝ કરીશ. તો હવે આપણે આખી જ કેકમાં સારી રીતે ચોકો ચિપ્સ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, માત્ર 50થી 60 રૂપિયાના ખર્ચે તમે ઘરે આસાનીથી 500 કે કિલોની કેક બનાવીને ખાઈ શકો છો. તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને બિલકુલ ઓછા ખર્ચમાં વિધાઉટ ઓવન, વિધાઉટ એગ તમે કેક બનાવી શકો છો. તો આ રેસીપીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ઘરે આ રેસીપી ભૂલ્યા વગર જરૂરથી ટ્રાય કરો. નાના મોટા બધા જ ને મજા આવે તેવી આ ટેસ્ટી રેસીપી છે. તો ફટાફટથી જઈને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.